હાલોલ લાયસન્સ ક્લબ હોલ ખાતે સહિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મહેંદી સ્પર્ધા કાર્યક્રમ યોજાયો હતો। હાલોલ સહિયર ઇન્સ્ટિટ્યૂટ અને એપિક ફાઉન્ડેશન વડોદરા દ્વારા કિશોરીઓના ટેલેન્ટને પ્રોત્સાહિત કરી બહાર લાવવાના સતત પ્રયાસો કરવામાં આવે છે। હાલોલમાં સહિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મહેંદી હરીફાઈ યોજવામાં આવી હતી, જેમાં 200 ઉપરાંત કિશોરીઓએ નામ નોંધાયા હતા અને હરીફાઈમાં ભાગ લીધો હતો। કાર્યક્રમમાં એપિક ફાઉન્ડેશનના મિલન વાઘેલા, મહેંદી જજ ઇકરા અંસારી, શબનમ અંસારી, 181 મહિલા અભિયમ ટીમ, ફિરોજ મલિક, શેખ રશીદ, સરતાજ ટાંકાવાલા, યાસ્મીન શેખ અને પત્રકાર મકસદ મલિકે હાજરી આપી કિશોરીઓને પ્રોત્સાહિત કરી હતી। કાર્યક્રમમાં પ્રથમ નંબર જેનબ રિયાઝ અહેમદ શેખ, બીજા નંબરે અરમા સિરાજ પતરાવાલા અને ત્રીજા નંબરે યાસ્મીન એન્ડ પઠાણ આવ્યા હતા, જેઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને બાકીની તમામને પણ આશ્વાસન રૂપે ટ્રોફી અને સર્ટિફિકેટ મહેમાનો દ્વારા આપવામાં આવ્યું હતું। કાર્યક્રમનું એન્કરિંગ એપિક ફાઉન્ડેશનના મિલન વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં હાલોલના સહિયર ઇન્સ્ટિટ્યૂટના મસરત ખત્રી અને રિયાઝ ખત્રી દ્વારા યોગદાન આપવામાં આવ્યું હતું। હાલોલથી મકસદ મલિક, ગુજરાત ન્યૂઝ, વડોદરા।